મુંબઈના એક સામાજિક કાર્યકર્તા નિસાર અલીને બપોરના સમયે એક ફોન આવે છે. ફોન કોઈ 13-14 વર્ષની છોકરી તરફથી છે. છોકરી પૂછે છે કે અંકલ, આજથી 5 વર્ષ પહેલા તમે કોઈ સરોજ નામની છોકરીને શોધતા હતા? નિસાર અલીને આશ્ચર્ય થાય છે. એ કહે છે કે હા. એટલે પેલી છોકરી કહે છે કે અંકલ, 1 મિનિટ, હું તમને વિડીયો કોલ કરું છું. અને તરત જ વિડીયો કોલ આવે છે. અને વિડીયો કોલની અંદર પેલી છોકરી પોતાની બાજુમાં રહેલી છોકરીને બતાવે છે ને કહે છે કે અંકલ, આ જ સરોજને. નિસાર અલીને ખૂબ આશ્ચર્ય થાય છે અને ત્યાં તો ફોન કટ થઈ જાય છે. શું હતી આ વાત? વિગતે જોઈએ. નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સ્પેસ બાય મિલિન મજમુદારમાં આપ સૌનું સ્વાગત છે. આ વાતને હવે આપણે વિસ્તારથી જોઈશું. મુંબઈના ભાઈખલ્લા વિસ્તારની એક ઝૂંપડપટ્ટી, અને ઝૂંપડપટ્ટીમાં દારૂણ ગરીબીમાં જીવતું એક કુટુંબ. કુટુંબની અંદર પતિ, પત્ની અને તેમના 2 બાળકો, સરોજ અને સૂર્ય. સૂર્ય થોડી મોટી ઉંમરનો અને સરોજ એના કરતાં 3 વર્ષ નાની. ઝૂંપડપટ્ટીના અનેક દૂષણો હતા, અનેક બદીઓ હતી. અને આ બદીમાંથી સૂર્ય અને સરોજના માતા પિતા પણ મુક્ત હતા એવું તો ન જ કહી શકાય, પરંતુ એમની એક આશા હતી, અને તે આશા શિક્ષણ પ્રત્યેની. ઝૂંપડપટ્ટીમાં, સ્લમ એરિયામાં રાજકીય કાર્યકરો આવતા હતા, સામાજિક કાર્યકરો પણ આવતા હતા. રાજકીય કાર્યકરો જો કે પોતાનો રાજકીય રોટલો શેકવાના ઈરાદેથી આવતા હતા, તો બીજી તરફ નિસાર અલી જેવા કાર્યકરો ખરેખર સેવાની ભાવનાથી આવતા હતા. નિસાર અલીએ આ ઝૂંપડપટ્ટીની અંદર જેટલી થઈ શકે એટલી બદીઓ ઓછી કરાવવાનો પ્રયત્ન કર્યો. ઝૂંપડપટ્ટીના દરેક બાળકને શાળામાં એડમિશન અપાવ્યું. કોઈક સંસ્થાનો સંપર્ક કરીને એ લોકોને પુસ્તકોની સગવડ કરી આપી, સ્ટેશનરીની સગવડ કરી આપી. શરત એટલી જ હતી કે દરેક બાળકે રોજ સ્કૂલ જવાનું. સૂર્ય અને સરોજ બંને જણા રોજ સ્કૂલ જાય. એક મોટું કોમ્પ્લેક્સ આવે અને કોમ્પ્લેક્સના એક દરવાજેથી દાખલ થઈને પાછલા દરવાજેથી નીકળવાનું, એ એમનો રોજનો ક્રમ. ઘણી વખત કોમ્પ્લેક્સના દુકાનદારો પોતાનું ખાતા વધેલું ટિફિન એ લોકોને આપી દે, તો કોઈક વખત ધમકાવીને કાઢી મૂકે. પણ માનો કે આ બાળકો બંનેથી ટેવાઈ ગયા હતા, કોઈ પ્રશ્ન નહોતો. એક વખત સૂર્યને 10 રૂપિયાની એક નોટ મળી. ઘરે જઈને એણે પોતાની માને આ નોટ બતાવી, એટલે માએ કહ્યું કે હવે સ્કૂલે જાઓ ત્યારે 5 રૂપિયાની 2 ચોકલેટ લઈને ખાઈ લેજો. ભાઈ બહેન શાળાએ જવા નીકળ્યા, અને સરોજે જીદ કરી કે મારે ચોકલેટ અત્યારે જ ખાવી છે, અને સૂરજ કહે કે ના, સાંજે પાછા આવીએ ત્યારે. સરોજ 5 વર્ષની હતી, ખૂબ જિદ્દી, પોતાનું જ ધાર્યું થાય એવો આગ્રહ રાખનારી. એટલે એને પોતાના ભાઈ પ્રત્યે ખોટું લાગ્યું.
અને ગુસ્સેથી એ આગળ જવા માંડી. પેલા કોમ્પ્લેક્સમાં દાખલ થઈ. એને ખબર નહોતી કે હવે આ કોમ્પ્લેક્સમાંથી બહાર આવતા એને વર્ષો નીકળી જવાના છે. એ દેવી દાખલ થઈ એટલે કોમ્પ્લેક્સની અંદર એક માણસ બેઠો હતો. એણે સરોજને બોલાવી. બેટા, ચોકલેટ ખાઓગી? સરોજને બાળ સહજ આકર્ષણ ચોકલેટ પ્રત્યે હતું એટલે એણે પેલા માણસ પાસેથી ચોકલેટ લઈ લીધી. અભી બહોત સારી ચોકલેટ है मेरे पास, चलो तुम्हें देता हूं. અને સરોજ એ વ્યક્તિની પાછળ પાછળ ગઈ. આ બાજુ સૂર્ય દરેક ખૂણામાં પોતાની બેનને શોધી વળ્યો. દુકાનોમાં પણ એ ધ્યાનથી જોતો હતો અને દુકાનદારોને એમ લાગ્યું કે આ કોઈ ચોરી કરવા માટે દુકાનની રેકી કરે છે એટલે એને ધમકાવીને ત્યાંથી કાઢી મૂક્યો. સૂરજ ઘેર આવે છે, માતા પિતાને વાત કરે છે અને ત્યાં એક હડકંપ મચી જાય છે. છોકરી ગઈ ક્યાં? કોણ ઉઠાવી ગયું એને? નિરક્ષર માણસો પોલીસમાં ફરિયાદ નોંધાવી ન શકે. એ લોકોએ પ્રયત્ન કર્યો પેલા નિસાર અલી દ્વારા. બંને હસબન્ડ વાઈફ બંનેને જાણે કે સંતાન મળી ગયું એટલે જે કંઈ થોડી ઘણી મિલકત એ લોકો પાસે હતી, જે કંઈ પૈસા હતા એ એમણે સરોજ પાછળ ખર્ચવા માંડ્યા. મૂળ આ લોકો કેરેલાના રહેવાસી હતા એટલે છોકરીને લઈને કેરેલા ચાલ્યા ગયા. કેરેલાની અંદર એ લોકોનું ઘર હતું. સરોજને ઝૂંપડપટ્ટી કરતા પાક્કું ઘર મળ્યું. નજીકની શાળામાં પણ જવા માંડી અને પોતાના ઘરને ભૂલી તો ન શકી પણ તેની સાથે એને અહીં કોઈ પ્રકારનું દુઃખ પણ નહોતું. પણ પરિસ્થિતિએ વળાંક ત્યારે લીધો જ્યારે આ ડિસોઝા દંપતીને 15 વર્ષે એક બાળક જન્મ્યું. એમને ત્યાં પણ એક છોકરીનું આગમન થયું અને હવે માતૃભાવ અને પિતૃભાવ બંને માલિકી ભાવમાં પરિવર્તિત થઈ ગયા. હવે સરોજ પ્રત્યેનો એ લોકોનો અણગમો શરૂ થઈ ગયો. સરોજની સાથે એ લોકોએ ગેરવર્તન કરવા માંગ્યું. સરોજની ઉપર ઘણા બધા રેસ્ટ્રિક્શન્સ મૂકી દીધા. શાળાએ જવાથી માંડીને તમામ બાબતોમાં રેસ્ટ્રિક્શન્સ હતા. કદાચ ભલું થજો એ લોકોનું કે શાળાએ જવાનું ચાલુ રાખાયું. હવે સરોજ મૂંઝાવા માંડી. એની સાથે શાળામાં મોહિની નામની એક છોકરી ભણતી હતી અને મોહિની એ થોડી બોલ્ડ અને બોલકી છોકરી હતી અને સરોજ કરતાં એ લગભગ 3 વર્ષ મોટી. અને સરોજ એની સાથે બધી જ વાતો શેર કરતી હતી. મોહિની પોતે કોઈકને ત્યાં કામ કરતી હતી, એના મા બાપ ત્યાં રહેતા હતા અને બંગલાના સર્વન્ટ ક્વાર્ટરમાં એનો નિવાસ. અને સરોજ એને બધી જ વાત કરી. કેવી રીતે પોતે ઝૂંપડપટ્ટીમાંથી અહીં આવી ગઈ છે એ તમામ વાતોથી મોહિની માહિતગાર હતી. મોહિનીની પાસે એના માલિકે આપેલું એક સેકન્ડ હેન્ડ લેપટોપ હતું. મોહિની એનાથી બધું કામ કરતી હતી. માલિકને ત્યાંનો પાસવર્ડ એણે ચોરી લીધેલો, વાઈફાઈનો પાસવર્ડ, એટલે નેટ કનેક્શન પણ એને ત્યાં ઉપલબ્ધ હતું. એક વખત મોહિની પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે બેઠી છે અને વાત વાતમાં એ સરોજનો ઉલ્લેખ કરે છે.
અને કહે છે કે बेचारी को अपने पेरेंट्स से मिलवा दूं ऐसा होता है, लेकिन क्या करूं? એટલે એની સાથે બેઠેલો એક મિત્ર કહે છે કે क्या करूं क्या? अरे गूगल बाबा को पूछ, इतना बड़ा लैपटॉप लेके तो हर रोज बैठती है. અને પહેલી વખત મોહિનીના મગજમાં ઝબકારો થાય છે કે કદાચ ગૂગલ મને આના મા બાપનો પત્તો લગાવવામાં મદદ કરે. પણ મા બાપ તો નિરક્ષર હતા. એ લોકોનું કોઈ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ હોય એવું તો શક્ય જ નહોતું. પણ મોહિનીએ પોતાનો પ્રયત્ન શરૂ કર્યો. આજથી 5 વર્ષ પહેલા મુંબઈના ભાઈખલ્લા વિસ્તારમાંથી ગુમ થયેલી એક તદ્દન લો પ્રોફાઇલ છોકરી, ઝીરો પ્રોફાઇલ છોકરી, એને માટે જો પોલીસ ફરિયાદ નોંધાઈ હોય અને શક્ય છે કે કોઈક મીડિયાએ આ સમાચાર રજૂ કર્યા હોય તો એના પેરેન્ટ્સ સુધી પહોંચવાનો અવકાશ હતો. અને મોહિનીએ શરૂ કર્યું. હવે મુંબઈમાં કેટલે બધે લોકલ ન્યૂઝ ચેનલ હોય, ન્યૂઝ ચેનલ પાસે કેટલા બધા સમાચારો હોય, અને એમાં આવી એક છોકરીના સમાચાર શોધવા એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. પણ દરેક ન્યૂઝ ચેનલને પોતાની યુટ્યુબ ચેનલ હોય છે. એણે યુટ્યુબ ચેનલના 5 વર્ષ પહેલાના ક્લિપિંગ્સ જોવા માંડ્યા, વિડીયોઝ જોવા માંડ્યા. લગભગ 6-8 મહિના વીતી ગયા. સરોજને પણ એણે કહ્યું નહીં કે એ પોતે આ કામ કરી રહી છે. અને એમ કરતા કરતા એક વખત એક ન્યૂઝ ચેનલ પરથી આ સમાચાર એને મળી ગયા. એની સાથે આ છોકરીનો ફોટો અને એ જો કશેક દેખાય તો આ નંબરો ઉપર સંપર્ક કરો એવો એક મેસેજ. સરોજે પોતાના મોબાઈલ પરથી આ લોકોને સંપર્ક કરવા માંડ્યા. 3 ફોન પોલીસ સ્ટેશનના હતા, જ્યાં કોઈએ ઉપાડ્યો નહીં. એક ઠેકાણે કહ્યું કે અસ્થાયી રૂપ સે બંધ है. ચોથો જે ફોન હતો એ કોઈ લોકલ પોલિટિકલ લીડરનો હતો. ત્યાં પણ કોઈ રિસ્પોન્સ ના મળ્યો. અને પછી છેલ્લી ઓવરના છેલ્લા બોલની જેમ એણે ફોન જોડ્યો અને નિસાર અલીએ ઉપાડ્યો. વિડીયો કોલથી એણે સરોજને બતાવી અને નિસાર અલીને આંખોમાં એકદમ ઝળહળી આવી ગયા. કારણ કે આ છોકરીને 5 વર્ષ પહેલા એમણે આકાશ પાતાળ એક કરી નાખ્યા હતા શોધવા માટે. સદભાગ્ય નિસાર અલીએ ફોનના સ્ક્રીનશોટ્સ લઈ રાખેલા. એટલે નિસાર અલી તરત જ ભાઈખલ્લાની પેલી ઝૂંપડપટ્ટીમાં દોડી ગયા અને મા બાપને આ સ્ક્રીનશોટ્સ બતાવ્યા. અને મા અને બાપ બંનેની આંખોમાંથી ગંગા જમના વહેવા માંડી. એક વખત કન્ફર્મ થયું કે આ જ છોકરી છે. હવે આ તરફ પેલો ફોન કટ થઈ ગયો હતો. કારણ કે આ ફોન જ્યારે કરતી હતી, મોહિની જ્યારે આ ફોન કરતી હતી તે વખતે એણે જોયું કે પોતાના શેઠ, પોતાના માલિક એ ઘરમાં દાખલ થઈ રહ્યા છે. એટલે એણે ફોન કટ કર્યો. નિસાર અલીએ તરત સામે ફોન જ્યારે કર્યો, મોહિનીએ ઉપાડ્યો અને પોતાનું એડ્રેસ કહ્યું અને સરોજ ક્યાં મળશે એ પણ જણાવ્યું. નિસાર અલી તરત જ મુંબઈના પોલીસ કમિશનરને ફોન કરે છે અને પોલીસ કમિશનરની સૂચનાથી 2 મહિલા પોલીસો અને એક સિનિયર અધિકારી કેરેલા જવા ઉપડે છે. કેરેલા જઈને એ લોકો સૌથી પ્રથમ સંપર્ક મોહિનીનો કરે છે. મોહિની એ લોકોને ઘરનું
એડ્રેસ બતાવે છે અને કેરેલાની લોકલ પોલીસની મદદથી એ લોકો સરોજના ઘરે જાય છે. રાતનો સમય છે. સરોજના મા બાપ આ બાબતથી તદ્દન અજાણ છે. બારણે ટકોરા પડે છે અને સામે પોલીસ ઊભેલી જોઈને પહેલાં તો એ લોકો હેપતાઈ જાય છે અને થોડી જ વારમાં સરોજ પોલીસના કબજામાં હતી. માત્ર સરોજ જ નહીં, આ દંપતી પણ પોલીસના કબજામાં હતું. એ લોકો દંપતીને લઈને અને સરોજને લઈને મુંબઈ આવવા નીકળે છે. પોલીસ સ્ટેશન પર સરોજનો પરિવાર રાહ જોતા બેઠા હોય છે અને ત્યાર પછી શું થયું, 5 વર્ષ પછી છોકરીનું મિલન, એ વસ્તુ દર્શાવવા માટે મારી પાસે શબ્દો નથી. મિત્રો, આ એક સત્ય ઘટના છે. વગોવાયેલા ઇન્ટરનેટની એક ઉજળી બાજુ આપણને બતાવે છે. બંને પાત્રો વિક્ટિમ એટલે કે સરોજ અને એને મદદ કરનારી મોહિની અને એના મિત્રો, એ તમામ પાત્રો સગીર વયના છે. એટલે એના નામ મેં બદલેલા છે. કેસ સાચો છે પણ પાત્રોના નામ બદલાયેલા છે અને દંપતી હજી પણ પોલીસની હિરાસતમાં છે અને મુંબઈની કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલુ છે. ધન્યવાદ. મારી ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું. ધન્યવાદ.